હાય એવરીવન, માયસેલ્ફ ડૉક્ટર સોનલ સોનગરા. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરીશું અને એ છે ડેન્ગ્યુ વેક્સિન. શું તમને ખબર છે કે તમારું બાળક વેક્સિન લેવા માટે એલિજિબલ છે કે નહીં? તો ચાલો આજે આ વેક્સિન વિશે વાત કરીએ. આ વેક્સિનનું નામ ક્યુડેંગા છે. આ એક ટેટ્રાવેલેન્ટ વેક્સિન છે કે જે ડેન્ગ્યુ વાયરસના ચારે સિરોટાઇપ્સની અગેન્સ્ટમાં પ્રોટેક્શન આપે છે. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો આ વેક્સિન 4 વર્ષથી 60 વર્ષ સુધીના બધા લોકો લઈ શકે છે. પણ કયા લોકો ન લઈ શકે? કે જે પ્રેગ્નન્ટ હોય અને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ પેશન્ટ હોય તે લોકો ન લઈ શકે. આ વેક્સિનના 2 ડોઝ છે જે 3 મહિનાના અંતરે અપાય. એન્ડ વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ વેક્સિન લેતા પહેલા કોઈ પણ જાતના બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર રહેતી નથી. હવે વેક્સિન આવી ગઈ છે તો એનો મતલબ એવો નથી કે મોસ્કિટો પ્રિવેન્શનની જરૂર નથી. મચ્છરથી બચવા માટે બાળકોને હંમેશા મચ્છરદાનીમાં સુવડાવો, મોસ્કિટો રિપેલન્ટનો યુઝ કરો, ફૂલ સ્લીવના કપડાં પહેરાવો અને ઘરની આજુબાજુ પાણી જમા થવા ન દો. આથી બાળકોને ઘણા બધા મચ્છરજન્ય રોગોથી પણ બચાવી શકાય.